નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું લીલી પાવભાજી. તેને આપણે ગ્રીન પાવભાજી બી કહીએ છીએ. તો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ લીલી ડુંગળી લીધી છે, આવી રીતે ઝીણી કટ કરેલી છે થોડીક, એ આપણે 200 ગ્રામ જેટલી લીધી છે. લીલું લસણ લીધું છે આપણે આવી રીતે 50 ગ્રામ. ટામેટા લીલા લીધા છે આપણે 3 મોટા, ઝીણા આવા કટ કરવાના છે. અને બટાકા લીધા છે આપણે 4, આવી રીતે મોટા જ કટ કરી નાખેલા છે બાફવા માટે. કોથમીર લેવાની છે થોડીક. વટાણા લેવાના છે આપણે 200 ગ્રામ જેટલા વટાણા લીધા છે. હિંગ છે થોડી, અડધી ચમચી. મીઠું લેવાનું છે પ્રમાણસર. આપણે આ લીલો મસાલો જ છે આપણે લીધેલો, બીજું કશું નથી એના અંદર. પાવભાજીનો મસાલો લીધો છે થોડોક આપણે 1 ચમચી. થોડુંક જીરું લેવાનું છે. તો આપણે કુકરમાં આપણે બાફવા માટે મૂકી દઈશું બટાકા. આપણે બધા બટાકા ધોઈને આપણે કુકરમાં મૂકી દઈશું બધા. અને વટાણા પણ આપણે અંદર લઈ લઈશું બધા. તો આવી રીતે બધા વટાણા આપણે એના અંદર ઉમેરી લઈશું. એવી રીતે આપણે બધા વટાણા આપણે અંદર લઈ લેવાના છે. અને આપણે થોડુંક અંદર પાણી ઉમેરી લઈશું. અને થોડુંક મીઠું લઈ લઈશું અંદર. અને આપણે એને બાફવા માટે મૂકી દેવાનું છે. આપણે ઢાંકણું એનું વાસી દેવાનું છે સારી રીતે. જ્યાં સુધી વટાણા બટાકા બફાય ત્યાં સુધી આપણે લીલો મસાલો બધો કમ્પ્લીટ કરી લઈએ. તો આપણે તેલ મૂકી દેવાનું છે આપણે 3 ચમચી જેટલું. એના અંદર જીરું ઉમેરી લઈશું થોડું. હિંગ, લીલી ડુંગળી છે એ લઈ લઈશું અંદર થોડી. આપણે બરાબર બધી લીલી ડુંગળી અંદર ઉમેરી લઈશું સારી રીતે. તો આપણે આવી રીતે બધી ઉમેરી લીધી છે ડુંગળીને. તો આવી રીતે કમ્પ્લીટ એને હલાવી લઈશું સારી રીતે. આ રીતે કમ્પ્લીટ આપણે ડુંગળીને હલાવી છે. તો એના અંદર થોડુંક મીઠું લઈ લઈશું અંદર. સાથે સાથે આપણે લીલું લસણ છે એ પણ અંદર ઉમેરી લઈશું. તો આપણે લીલું લસણ અંદર ઉમેરી લીધું છે બધું કમ્પ્લીટ. અને સારી રીતે કમ્પ્લીટ હલાવી લઈશું એને. અને તમારે આની અંદર પાલક બાફીને નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, પણ અમને નથી ભાવતો તો અમે પાલક નથી અંદર ઉમેરતા. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું એકદમ સારી રીતે ચડી ગયું છે. તો આપણે એની અંદર ટામેટા છે લીલા એ અંદર ઉમેરી લઈશું બધા. આવી રીતે આપણે બરાબર એને થવા દઈશું ટામેટાને પણ. લીલો મસાલો છે આપણે એ પણ અંદર ઉમેરી લઈશું. આપણે ખાલી લીલા મરચાં જ લીધા છે, બીજું અંદર ઉમેરવાનું નથી. તો આપણે કમ્પ્લીટ એને બરાબર હલાવી લઈશું સારી રીતે. જ્યાં સુધી ટામેટા ચડે નહીં ત્યાં સુધી એને કમ્પ્લીટ હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણું શાક સારી રીતે એકદમ ચડી ગયું છે, એકદમ ટામેટા પણ. આપણે બરાબર એને હલાવી લીધું છે. તેને 5-10 મિનિટ હજુ આપણે થવા દઈશું બરાબર. તો એકદમ સરસ રીતે આપણું કમ્પ્લીટ આવી રીતે થવા દેવાનું છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ એને સારી રીતે થવા દઈશું હજુ. તો આપણે એની અંદર
થોડુંક આપણે લીલો કલર લીધો છે, ચપટી લીધો છે આપણે, જેથી આપણું શાક એકદમ સરસ રીતે પકડાય કલર. અને તમારે અંદર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, નહીં તો આપણે ના ઉમેરવું હોય તો કંઈ વાંધો નહીં આવશે. તો આપણે કમ્પ્લીટ એને બરાબર હલાવી લઈશું આવી રીતે કમ્પ્લીટ, જેથી આપણી ભાજી એકદમ સરસ કલર આવે અને ખાવામાં બી ટેસ્ટી બનશે. આપણે જેવું પાવભાજીમાં બધું મસાલો કર્યો છે એ પ્રમાણે જ આપણો બધો કમ્પ્લીટ મસાલો છે. આવી રીતે આપણે એને બરાબર થવા દીધું છે. હવે આપણે બટાકા અને વટાણા જોઈ લઈએ. તો આપણે બટાકા જોઈ લઈએ, વટાણા. આપણા વટાણા બટાકા સારી રીતે ચડી ગયા છે. આપણે પાવભાજીનો દબાવવાથી આપણે બરાબર કમ્પ્લીટ આપણે દબાવી લઈશું સારી રીતે. આપણું કમ્પ્લીટ સારી રીતે બફાઈ ગયું છે. તો આપણે જે મસાલો રેડી કર્યો છે એના અંદર આપણે બધું ઉમેરી લઈશું. આપણે એના અંદર બધું કમ્પ્લીટ ઉમેરી લેવાનું છે સારી રીતે. આવી રીતે આપણે બધું અંદર બટાકાનો માવો છે વટાણાનો એ આપણે બધો અંદર ઉમેરી લીધો છે અને કમ્પ્લીટ આપણે એને બરાબર હલાવી લઈશું. આવી રીતે બધું કમ્પ્લીટ આપણે એને મિક્સ કરીને હલાવવાનું છે સારી રીતે. આપણે એકદમ ઘટ્ટ છે તો આપણે એના અંદર થોડુંક આપણે પાણી લઈ લેવાનું છે. એ પહેલા આપણે જે આ કસૂરી મેથી છે એ થોડીક લઈ લઈશું એના અંદર બરાબર મસળીને, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ રીતે આવે છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે ભાજી આપણી. તો આપણે આ રીતે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. અને થોડીક કોથમીર લઈ લઈશું અંદર અને ગરમ મસાલો છે ભાજીનો એ પણ લઈ લેવાનો છે. અને આપણે જે ભાજીનું પાણી છે એ પણ થોડુંક અંદર ઉમેરી લઈશું. તો આપણે બધું કમ્પ્લીટ હલાવી લેવાનું છે. તો કમ્પ્લીટ બરાબર આવી રીતે હલાવી લીધું છે. જો તમને પાણી વધારે જોઈતું હોય તો એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. તો આપણી ભાજી એકદમ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અને ટેસ્ટી. તો આપણે એને કાઢી લઈશું. તો આપણે ભાજી કાઢી લીધી છે, એના અંદર બટર પણ અંદર ઉમેર્યો છે થોડું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.